નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. જ્યાં આજે વાત કરી રહ્યા છે બેંગલુરુમાં એશિયાનો જે સૌથી મોટો એર શો યોજાયો એર ઇન્ડિયા 2023 કે જેની શરૂઆત થઈ છે. 5 દિવસ ચાલનારો આ એર શો માત્ર એર શો નથી રહ્યો, પરંતુ કહી શકાય છે કે ભારત દેશની તાકાત જ બનીને સામે આવી રહ્યું છે. ભારત દેશની જે ખાસ કરીને ડિફેન્સ ફિલ્ડમાં જે નવી શક્યતાઓનું સર્જન થઈ શકે છે તેનું પ્રદર્શન કરતો આ એર શો કહી શકાય છે કે જ્યાં જેની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની શરૂઆત કરી છે ને એશિયાના સૌથી મોટા એર શોની 14મી એડિશન છે. આ એર શો 5 દિવસ ચાલશે કે સાથે જ દુનિયાની તાકાત બનીને જાણે ઉભરીને આવી રહ્યું છે. અને એની સાથે સાથે જે આયર શો જે છે કે જેમાં આપણે એ જોઈ રહ્યા છે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ પ્લાન મુજબ સ્વદેશી ટેકનોલોજીને પ્રદર્શિત કરવા અને તેની સાથે સાથે વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી બનાવવા પર પણ ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. અને જે ખાસ આ એર શો આપણે જોઈ રહ્યા છે ને એમાં જે આપણી શક્તિ જોઈ રહ્યા છે કે જે ત્યારે આપણને આકાશમાં ઊંચી જોવા મળી રહી છે, જે જોતા આપણે કહી શકીએ છે કે ભારત દેશ હવે ડિફેન્સ ફિલ્ડમાં પણ એ ક્ષેત્રમાં પણ સ્વદેશી થઈ રહ્યું છે ને એમાં પણ આકાશમાં ઊંચાઈઓમાં ઉડી રહ્યું છે. એની સાથે વાત જ્યારે આ એર શોની કરી રહ્યા છે ત્યારે એક મહત્વની વાત એ પણ આપણે કરવી પડે કે દાયકાઓથી જ્યારે ભારત દેશની વાત કરવામાં આવે ત્યારે ડિફેન્સમાં ક્યાંક આપણે જોઈ રહ્યા છે કે આ સેક્ટરમાં ભારત દેશ આયાત કરતો હતો, પરંતુ હવે આ એર શો થકી આપણે દુનિયાને એ પણ બતાવી રહ્યા છે કે આ ફિલ્ડમાં હવે ભારત દેશ નિકાસ પણ કરી રહ્યો છે. તેની સાથે દેશની સંરક્ષણ નિકાસ હવે 6 ગણા વધી છે. ત્યારે વાત કરીશું આજે આ એર ઇન્ડિયા શોની અને તેની સાથે એમાં જે મેક ઇન ઇન્ડિયા અને સાથે જે સ્વદેશી જે શક્તિ છે જેને પ્રદર્શન કરવામાં આવ્યું છે તે જોતા અત્યારે આપણે આ ફિલ્ડમાં ક્યાં જોવા મળી રહ્યા છે, આ ક્ષેત્રમાં આપણે કેટલા આગળ જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ મહત્વની બાબતો પર અહીંયા ભાર મૂક્યો છે તેના પર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે કોમરેડ ઉત્પલ મોરારજી અને તેમની સાથે ડિફેન્સ એક્સપર્ટ લલિત રાવલ. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ. તો સૌથી પહેલા લલિત રાવલજી, 13 ફેબ્રુઆરીથી 17મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ શો એર ઇન્ડિયા શો કે જેને હવે કદાચ એવું કહી શકીએ છીએ કે એક શો ના કહી શકાય પરંતુ દેશની તાકાત કહી શકાય છે, કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રકારે અહીંયા હવે આ એર શો કે જે 5 દિવસ ચાલવાનો છે તેમાં આપણને જે પ્રકારે દેશની તાકાત જોવા મળી રહી છે, સ્વદેશી તાકાત જોવા મળી રહી છે, કહી શકાય છે કે ક્યાંક ડિફેન્સ ફિલ્ડમાં પણ હવે આપણે ઊંચાઈઓ ઉપર ઉડી રહ્યા છે. આ મારી દ્રષ્ટિએ મારા શબ્દોમાં જો મૂકું પિનલ, તો આ એક રનવે બની રહ્યો છે. લાખો લાખ તકો ભારતના વિકાસની ઊભી થઈ રહી છે. આમાંથી 2014 સુધી આપણે ડિફેન્સ માટેના તમામ સાધનો સંસાધનો આપણે ઇમ્પોર્ટ કરતા હતા. 2014 પછી જ્યારે વડાપ્રધાનશ્રીએ મેક ઇન ઇન્ડિયાનો મંત્ર આપ્યો અને એ પછી જે આપણો ટેક ઓફ થવા માંડી, ડિફેન્સ પ્રોડક્શનમાં પણ આપણે હાથ અજમાયો અને આપણા HAL ને પણ એટલું ડેવલપ કર્યું અને આજે તો આપણે હેલિકોપ્ટરનું મોટું હબ બનાવી રહ્યા છે બેંગ્લોરમાં. આ જે છે એ અત્યારે જે 14મો આ એકચ્યુઅલી એર શો 1996 થી ચાલી રહ્યો છે, પણ આ વખતે એશિયાનો સૌથી મોટો જે એર શો કહી શકીએ એ આપણે એરફોર્સ સ્ટેશન યલહંકામાં બેંગ્લોરમાં આપણે એને આયોજન કર્યું છે. અને એમાં લગભગ 80 દેશના કંપનીઓ અને એના જે વિવિધ ઉત્પાદકો કરવાવાળા છે એ બધા ભાગ લેવાના છે. સાથે સાથે આપણા ભારતની જે MSME કંપનીઓ છે, જે સ્ટાર્ટઅપ કંપનીઓ છે, એમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને એમનું પણ યોગદાન જબરજસ્ત આવી રહ્યું છે. અને એના નાતે કે જુઓ આજે આપણે આપણું લાઇટ એરક્રાફ્ટ, કોમ્બેટ એરક્રાફ્ટ LAC બનાવી રહ્યા છીએ અને બહુ જબરજસ્ત એનો એ છે કે એનાથી આપણું તેજસ એરક્રાફ્ટ હવે વિદેશમાં પણ એની ડિમાન્ડ થવા માંડી છે. એટલે એ ડિમાન્ડને પહોંચી વળવા આપણું પ્રચંડ, આપણું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ હેલિકોપ્ટર એ પ્રચંડ, એની પણ એટલી વિશેષતાઓ સાથેનું હેલિકોપ્ટર છે કે જે એની આપણે ખૂબ વખાણી શકાય. અને જે આ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે આ મેક ઇન ઇન્ડિયાના તહત, એનાથી આપણે વિદેશમાં આપણો દબદબો ઊભો કરી શક્યા છીએ. અને હજુ પણ જ્યારે આપણે ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે બીજા દેશોને એક્સપોર્ટ કરવાની પરિસ્થિતિમાં આવી જઈશું ત્યારે તો આપણો ખૂબ દબદબો વધશે. અને આ જે કર્યું છે એ ભારતીય ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન DRDO નું, HAL નું
અને MSME અને સ્ટાર્ટઅપ્સ જે બધા સાથે આવ્યા છે અને એક સાંકળમાં સાંકળીને આનો વિકાસ સાધવાની દિશામાં જે પ્રયાસ આદર્યો છે એના અનુસંધાને કહું તો એ ખૂબ ઉમદા અને ગર્વ વધારનારું કાર્ય થઈ રહ્યું છે. જી જી ચોક્કસથી ઉત્પલ વોરાજી, આપનું શું માનવું છે? જે વાત કરી કે આપણા સૌને ગર્વ થાય, દરેક ભારતીયને ગર્વ થાય એ રીતની આ શક્તિને આપણે આકાશમાં ઊંચે ઉડતા જોઈ રહ્યા છે. ત્યારે ખાસ આ શોની જે થીમ છે ધ રન ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ, શું કહેશો? કદાચ આ જે થીમ છે એ પણ ઘણો સંદેશો આપે છે આપણને. ઉત્પલ વોરાજી. પિનલ, તમે તમારી ઇન્ટ્રોડક્ટરી રિમાર્ક્સની અંદર બેઝિક કોન્ટોર્સ જે આ જે 14th એર શો થઈ રહ્યો છે અને લાર્જેસ્ટ ઇન એશિયા, એના તમે કોન્ટોર્સ આપી દીધા છે. એ ઉપરાંત લલિતભાઈએ પણ હમણાં બેઝિક કવરેજ આપ્યું છે. અને મારે એમ્પ્લિફિકેશનમાં કહેવાનું રહ્યું કે દરેક જે ઇવેન્ટ આ જાતના થતા હોય એના બેઝિક મિશન મોડ ઓબ્જેક્ટિવ હોય છે. અને આ જે ઓબ્જેક્ટિવ્સ હોય એના ત્રણ એનો પહેલું હોય છે. દેટ ઇઝ શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ, મીડિયમ ટર્મ ઓબ્જેક્ટિવ્સ અને લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ. ભારત જેવો દેશ કે જીઓપોલિટિકલ ચેલેન્જીસ છેલ્લા 50 વર્ષથી પ્રોક્સી વોરની રીતે જે એને સહી રહ્યો છે, એ જાતનો દેશ જે અત્યાર સુધી એના પરિબળો અલગ હતા, એના ડાયનેમિક્સ અલગ હતા, અને માટે વી વેર ધ બિગેસ્ટ ઇમ્પોર્ટર્સ ઓફ આર્મ્સ because that time the country's economy, country's basic infrastructure અને એ બધું it was on a developing mode. અને માટે જે છેલ્લા 70 વર્ષની અંદર જે જાતનો કાયાકલ્પ દેશનો થયો એ આજે it has almost fructified અને એના ઉપરથી આપણે now we are on a threshold of moving on a totally different axis, on a totally different path. માટે આ જે એર શો થયો એની અંદર બેઝિકલી વી આર showcasing a national capability. Defense is only one sector, one subset of a nation's capability. But through that, you are also showcasing the manufacturing hub, the production hub, the country's economic capacity, and all put together, દેશની જે જાતની કાયાપલટ થઈ છે એ હવે પછી અત્યારની અને પાગલની આવનારી જીઓપોલિટિકલ ચેલેન્જીસ કઈ રીતે લેવા માટે ને ભારત એમાં લીડરશિપ લઈ લેવા માટે તૈયાર થઈ રહ્યું છે, that is reflecting. અને in that તમને એ પણ ખબર છે, because you have been covering the defense and the geopolitical aspect almost for last so many years, કે અત્યારની જે જાતની વોરફેર અત્યારના સ્પેસિફિકલી અત્યારના કોન્ટોર્સમાં કહીએ તો now the demarcation line between army, navy, air force, between the air power, land power and maritime power is almost merging together. And therefore આજે પણ તમે જો જોયું હોય તો naval aircrafts were also flying, like Su-30 is also part of the Air Force frontline fighter jet aircraft. Same Su-30 MKI also flies and gets operated by the Navy. Rafale also has an Air Force version and also has a naval version. Similarly, helicopters also, they can fly from the maritime deck as well as from the army or from the Air Force. Therefore, the sectors, in a joint warfare capability and joint warfare nature, it is coming very, very close to each other. And આજે પણ Navy-na P-8I maritime air surveillance aircraft, they were part of the fly past, and therefore the overall the message that India is conveying that this is not the old India. Now we are embarked upon the self-reliance or the Atmanirbhar Bharat, and day by day, જે આપણો ટાર્ગેટ છે કે over a period of time, next 5 to 7 years, we should be totally, if not totally, to a large extent, we should manufacture the own arms and combat proven arms and technologically superior and advanced arms. That is the need of the hour. And માટે એ જાતનો જે પાયો નખાઈ રહ્યો છે, that we are showcasing to the world. Just give me one minute. આ જાતના એર શો ની અંદર બીજી બધી પણ કંપનીઓ, ડિફેન્સ કંપની જ્યારે અહીંયા આવી અને આ બધી વસ્તુ દેશની કેપેસિટી ને કેપેબિલિટી જોવે ત્યારે it has a very, very large connotations that play out in the defense sector.
અને માટે not only defense sector but the manufacturing, production અને બીજા બધા sectors also they have offshoots અને they get benefited. So nation as a whole gets benefited and it's a win-win situation for everybody. જી 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 ચોક્કસથી. અને હવે એટલે ડિફેન્સ ફિલ્ડમાં પણ આપણે આત્મનિર્ભર બનવા તરફ ચોક્કસપણે આગળ વધી રહ્યા છે. લલિતજી, હવે અહીંયા જયારે વાત આ એર શો ની કરીએ તો એમાં છે આ શોમાં SLF-T-42 જેને સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે, કે જેમાં તેની ટેલ પર જે હનુમાનજીનો ફોટો છે, જે આ એક મેસેજ પણ લખવામાં આવ્યો છે, ધ સ્ટ્રોમ ઇઝ કમિંગ. આ એક બહુ જ સુંદર મેસેજ આપણે કહી શકીએ છીએ. અને સાથે જયારે હનુમાનજીનો ફોટો આપણને જોવા મળે ત્યારે ક્યાંક આપણે એક કહી શકીએ છીએ કે સ્વદેશી તરફ જે આપણે આગળ વધવા જઈ રહ્યા છે તે માટેનું આ એક ઉત્તમ ઉદાહરણ આપણને આકાશમાં જોવા મળ્યું છે. આકાશમાં પવનના ખોળે રમતા આપણા રમકડા, જેને આપણે એરક્રાફ્ટ કહીએ છીએ, એના ઉપર જયારે પવન પુત્રનું ચિહ્ન, એનો ફોટો, એને જયારે એને સ્થાપિત કર્યો હોય, એ ભારતીય સેનાનું, ભારતીય મેન્યુફેક્ચરર્સનું અને એટ એ હોલ ભારત દેશનું ખૂબ શક્તિશાળી, પ્રભાવશાળી એ આખો એક એનું પિક્ચર એક ઉભું કરે છે. આ સાથે સાથે હું થોડું એડ કરવા માંગુ કે આપણે ભારત જે તેજસ એરક્રાફ્ટ બનાવ્યા, નો ડાઉટ એરફોર્સ અને નેવી બંને માટે ખૂબ ઉપયોગી અને ખૂબ પેનિટ્રેટ કરી અને ખૂબ ઊંડો ઘા કરી શકે દુશ્મનના ક્ષેત્રમાં એવા બનાવ્યા છે. એનું પણ આપણને ગૌરવ છે, જે આજે અમેરિકા પણ આપણી પાસે ડિમાન્ડ કરી રહ્યો છે. નાના નાના દેશો તો માંગે જ, પણ અમેરિકા જેવું પણ આપણી પાસે ડિમાન્ડ કરે છે. આપણે હેલિકોપ્ટરનું બહુ મોટું હબ બનાવ્યું છે. આપણે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર બનાવીએ છીએ, આપણે લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર બનાવીએ છીએ અને આપણે એડવાન્સ કોમ્બેટ હેલિકોપ્ટર પણ બનાવીએ છીએ. અને આ ત્રણેય પ્રકારના હેલિકોપ્ટર્સ આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયને ખૂબ સક્ષમ કરવા માટે પૂરતા થઈ રહેશે. હજી એમાં નિત્ય નવા એમાં અપડેશન આવતા જશે, નવી નવી ટેકનોલોજી ઉમેરાતી જશે અને આપણું ત્રણેય પાંખનું બળ ખૂબ વધશે. સાથે સાથે આ જે ત્રણનું પ્રોડક્શન ફક્ત ભારત દેશ માટે નથી. મોદી સાહેબનો શું મંત્ર છે? મેક ઇન ઇન્ડિયા અને સપ્લાયિંગ ધ વર્લ્ડ ફોર ધ વર્લ્ડ. એવું કંઈક એમનો જે ઉદ્દેશ, એ ખૂબ આપણે એક્સપોર્ટ કરીશું એન્ડ વી વિલ અર્ન ગુડ અમાઉન્ટ ઓફ મની. એટલે આપણું બધી રીતે વિન વિન પોઝિશન અને પ્લસ થતા જવાની આપણી આ અભિગમ છે, અને ખૂબ હું તો બિરદાવું છું અને આ એક ગૌરવ અને ગર્વની વાત છે. જી ચોક્કસ. ઉત્પલજી, અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુદ આ વાત કરી છે કે જ્યારે આ ક્ષેત્રની સાથે તો આપ સૌ પણ જોડાયા છે ને આપણે વર્ષોથી જોઈ રહ્યા છે, દાયકાઓથી ભારત દેશ ડિફેન્સની જ્યારે વાત આવે ત્યારે વર્ષોથી માત્ર આયાત કરતો આપણને જોવા મળે, પણ હવે જ્યારે તેની નિકાસ કરી રહ્યો છે ત્યારે અત્યારે દેશની સંરક્ષણ નિકાસ 6 ગણી વધી છે તેવું પણ મોદીજીએ કહ્યું. 21મી સદીનું ભારત કોઈ તક ગુમાવવા માંગતું નથી અને મહેનતમાં પણ કોઈ કચાશ રાખવા માંગતું નથી. આજે આ વાત ખરેખર આપણે જોઈ શકીએ છીએ એવું આપ પણ અનુભવી રહ્યા છો, ઉત્પલજી. Pinal, let us be very objective about it. જે રીતે ભારતે જે દિશાની અંદર અને જે મિશન મોડ ઓબ્જેક્ટિવ એની અંદર જે પ્રયાણ કર્યું છે એ ખૂબ જ એમ્બિશિયસ છે. અને એઝ એ ભારતીય આપણે બધાએ વિશ કરવું જોઈએ કે જે જાતનો મિશન મોડ ઓબ્જેક્ટિવ ઇન ધી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેઝન્ટ ગવર્મેન્ટ જે રીતે પુશ આપી રહી છે એ રિયલાઇઝ થવો જ જોઈએ. કેમ થવો જોઈએ? કારણ કે અત્યારની જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં જો તમારે ઇન્ડિપેન્ડન્ટ ડિફેન્સ પોલિસી, ડિપ્લોમેટિક પોલિસી અને જીઓ સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ્સ અટેન્ડ કરવા હોય તો ડિફેન્સ સેક્ટરની અંદર તમે પોતે આત્મનિર્ભર હોવા જોઈએ. બટ લેટ અસ ઓલ્સો બી રિયલિસ્ટિક અને આપણે વ્યુઅરને બેલેન્સ પિક્ચર આપવું પણ જોઈએ that to be totally self-reliant in today's globalized world may not be possible in a short span of 5 to 7 years. It takes decades. અને માટે LCA કે આપણે light combat aircraft, they are all only single engine aircraft. અને હજી આપણે complex weaponry, complex the command and control systems, complex fire control system, aerospace systems, electronic warfare systems, એની અંદર we have miles to go. અને અમુક જાતની shipbuilding technology also we have mastered, but in that also we have long way to go. Therefore, we have to be balanced at this moment of time. What we are doing it now, we are showcasing the basic fundamental structure that has changed in Indian context.
and Indian subcontinental, and how we are making the country ready to be catapulted into the next arena and next decade. માટે આ દરેક ભારતીયની અત્યારે જવાબદારી બની રહી છે, whether is a production side, manufacturing side, scientific side, or the economies, they all have to pull together to make sure that these countries and the honorable Prime Minister's mission mode objective and the dream gets realized. And through that, we become the net exporter. Remember this word, not net exporter, net exporter. There is a lot of difference between these two. And therefore, that needs to be driven home. અને એ જો કરવું હોય તો અત્યારનું જે DRDO ના અને બીજા જે આપણા દેશની જે અત્યારે કેપેસિટી ને કેપેબિલિટી ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આપણે બિલ્ડઅપ કરી છે, એને સપ્લિમેન્ટ કરી, ઓગમેન્ટ કરી અને ગ્લોબલાઇઝ વર્લ્ડની અંદર એનમેશ થઈને વી હેવ ટુ મેક એ ન્યૂ ઇન્ડિયા. અને એ માટે દરેક ભારતીયની જવાબદારી છે. માટે એ જવાબદારીને અદા કરવા માટે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ઓલ ધેટ સિમ્પલ. The goal is very ambitious, but to achieve that goal is not going to be that easy. And therefore, as a nation, we have to work hard, we have to strive hard, and then only we can achieve that. Because defense is a very complex arena. અત્યારે જે શરૂ કર્યું છે, it's a very August beginning. But જેમ આગળ વધતા જઈશું, એમ અત્યારના કોમ્પિટિટિવ અરેનાની અંદર અને જ્યારે when you are going to compete with the world, the best manufacturer of arms industries like Northrop Grumman, Raytheon, British Aerospace, અને એ જાતની બધી કંપનીઓ જોડે you have to be world class. ઉત્પલજી, આપ જે વાત કરી રહ્યા છો કે વર્લ્ડ લેવલ પર જ્યારે આ કોમ્પિટિશન હોય ત્યારે અત્યારે આપ ભારત દેશને સાચી દિશામાં આગળ વધતા જોઈ રહ્યા છો. જે રીતે તેજસ મેક ઇન ઇન્ડિયા, એ પ્રમાણે એ સિવાય હિન્દ મહાસાગરમાં આઈએનએસ વિક્રાંત, ગુજરાતના વડોદરા કે તુમકુરુમાં HL ના હેલિકોપ્ટર, આ વાતનું પ્રમાણ છે એવું કહી શકાય છે. અત્યારે આને જોતા આ વાત આપણે કહી શકીએ છીએ. બિલકુલ, there is no doubt. અને માટે ભારત જેવા દેશ માટે ઇન્ડિયન મેન્યુફેક્ચર્ડ, ઇન્ડિયન બિલ્ડ ઇન એ ઇન્ડિયન શિપયાર્ડ એરક્રાફ્ટ કેરિયર બનાવવું એ કોઈ નાની વાત નથી. દેશના લોકોને આ વાત સમજાવવાની જરૂર છે. The country can make a frigate, can make a destroyer, but to build and launch an aircraft carrier and make it an operational, we are in a totally different ball game altogether. અને માટે 20 વર્ષની આ દેશે એની પાછળ મહેનત કરી છે કે જેથી કરીને આપણા પોતાનું ઇન્ડિયન બિલ્ડ એરક્રાફ્ટ કેરિયર આપણે લોન્ચ કરી શકીએ. અને now hereinafter this is a medium built the aircraft carrier. From here onwards we can maybe in another 10 to 15 years we will be in a position to launch even a super aircraft carrier or super heavy aircraft carrier like US and Russia. So therefore it's an ongoing process. And developments, innovations continue to take place. It is not that the process has started all of a sudden and it has materialized all of a sudden. Therefore દરેક ભારતીય પોતાનો પસીનો પાડ્યો છે અને આ 70 વર્ષની આ ગૌરવ ગાથા છે કે જેની અંદર ભારતીયોએ પસીનો પાડી અને આ દેશને આટલો આગળ લાવ્યા છે. We have to be proud of our Indians. જી લલિતજી, તો પણ લાગે છે કે હવે જે રીતે આ શો યોજાયો છે ને જે રીતે આ ક્ષેત્રમાં આપણે આગળ વધી રહ્યા છે, યુવાનો માટે પણ નવી સંભાવનાઓની તક છે હવે અહીંયા, એવું કહી શકાય છે. આ ફિલ્ડમાં નવી શક્યતાઓનું સર્જન થશે હવે. બિલકુલ નવી, ઇટ ઇઝ અ મોટિવેશનલ થિંગ. આ એક નેતાના આટલા મોટિવેશનલ એપ્રોચથી આખા દેશમાં જે જુવાળ અને જે જોશ જાગ્યો છે અને જેના થકી આપણે અત્યાર સુધી 2014 પહેલાનું તમે વિચારો તો આપણે લગભગ બધું ઇમ્પોર્ટ કરતા હતા. અત્યારે આપણે એર ડિફેન્સ, આપણી ડિફેન્સની સ્પેસ ક્ષેત્રમાં આપણી દબદબો બનાવ્યો, આપણી સુપેરિયોરિટી બનાવી છે. આપણે ઇવન યુએવી, આપણા જે ડ્રોન સિસ્ટમ, વિવિધ પ્રકારના ડ્રોન જે આજ 2 વર્ષ પહેલા આપણે ઇમ્પોર્ટ કરતા હતા, આજે આપણે મોસ્ટ વર્લ્ડ ક્લાસ ક્વોલિટીના ડ્રોન આપણે બનાવતા થયા છીએ. અને ઇવન જો તમને કહું, ઇવન મિસાઇલ્સમાં આપણે પૃથ્વી, અગ્નિ અને ઇવન બ્રહ્મોસ જેવા બ્રહ્મોસ આપણે બનાવી ચૂક્યા છીએ. આપણી પોતાની સેટેલાઇટ એ કરી ચૂક્યા છીએ. એટલે આપણે પ્રગતિના ખૂબ ઝડપભેર પ્રગતિના પંથે છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ કર્યાથી, અને બીજું કે આપણે જે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીની જરૂરત છે, ઓબ્વિયસલી આપણી પાસે બધી જ ટેકનોલોજી ન હોઈ શકે,
પણ જે પરદેશમાં પ્રચલિત થયેલી કે નવી શોધાયેલી ટેકનોલોજીના અનુસંધાને આપણે એમની સાથે કરાર કરી અને એ જ વસ્તુને આપણે એની નો હાઉ, એની કી, એના પેરામીટર્સ, એની ટેકનોલોજી નું આપણે લઈ અને મેક ઇન ઇન્ડિયામાં સમાવેશ કરી અને આપણે એ પ્રમાણે વધારવાના પ્રયત્નશીલ છીએ. અને એમાં ઘણી અત્યાર સુધી સફળતા મળી ચૂકી છે, કારણ કે બધી વસ્તુઓ એકલા ભારતમાંથી નથી થઈ શકી, પણ આપણે જે પરદેશની ટેકનોલોજી લીધી એના આપણા દેશમાં પેદા કરવાની જે એ કરી છે એ ખૂબ એ છે. એનાથી આપણા MSME, આપણા નાના સેક્ટર્સ, આપણા નાના સબસિડરી કોમ્પોનન્ટ્સ બનાવતા કેટલા બધા લોકોને એમાં નાના કારખાના ખુલે, કેટલા લોકોને રોજગારી મળે અને આપણે કેટલું અર્ન કરી શકીએ. એટલે હવે આપણે દરેક ક્ષેત્રે, દરેક તબક્કે નવી ટેકનોલોજીથી આપણા ભારતીય સંરક્ષણના માટે જે જરૂરિયાતના સંસાધનો છે એ બધા જ આપણે પેદા કરવાની પથ ઉપર દોડી રહ્યા છીએ. જી ઉત્પલજી, એટલે હવે એક એવું વાતાવરણ અહીંયા ઉભો થયો છે ને અત્યારે વર્તમાન સરકાર દ્વારા ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં FDI મંજૂરીનો માહોલ સર્જાયો છે. એવું પણ અહીંયા અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ. દેશ અને વિશ્વના રોકાણકારોએ ભારતમાં જે અત્યારે આ જે સહાયક વાતાવરણ છે તેનો લાભ લેવાની શરૂઆત કરી છે. એટલે આ આખું જયારે વાત આપણે સંરક્ષણ ક્ષેત્રની કરતા હોય ને, અને એમાં પણ જયારે આપણે આજે એરફોર્સની તાકાતની વાત કરી રહ્યા છે, ત્યારે એમાં MSME એટલે કે જે આ સેક્ટર એને પણ અત્યારે હાલ જે પ્રકારે વધુ આગળ વધારવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, સ્ટાર્ટઅપ એના પર પણ જે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે આજના યુવાનો જે પ્રકારે ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે, બધાનું એક કોમ્બિનેશન અત્યારે આપણે આ ફિલ્ડમાં જોઈ રહ્યા છે. ઉત્પલજી, Pinal, you are absolutely right. You have hit the nail on on its head. બરાબર, તમે બિલકુલ સાચી વાત. હવે હું તમને just let me amplify. Why this kind of the showcasing of technology and અને જે honorable prime minister અને આજે present government નો જે thrust છે, why is it that important? That is to be understood. કોઈ દેશ, કોઈ પણ એડવાન્સ ઓર ડેવલપ કન્ટ્રી તમને જ્યારે તમારી ડિફેન્સ નીડ પ્રોવાઈડ કરે છે ત્યારે they never ever give you the state of the art weapons. Either they will give the weapons which are not used in their country or by their armed forces, or the technology which is almost going obsolete in the world of in the military dynamics. માટે you have to, when beggars are no choosers, અને therefore તમારે એ ટેકનોલોજી લીધા સિવાય કોઈ છૂટકો નહોતો. So till the time you become self-reliant or આત્મનિર્ભર, એના તમે ગમે તે નામ આપી શકો છો, પણ એ જ્યારે આત્મનિર્ભરતા કરવી હોય ત્યારે દેશની અંદર એક કેપેસિટી અને કેપેબિલિટી ડેવલપ કરવી જોઈએ. અને till the time you develop that, you have to be dependent on the world powers and the world technology that is going to be made available to you. કારણ કે ultimately threat potential you have to take care of it. Till the time તમે તમારા પગ પર ઊભા ના રહો ત્યાં સુધી બીજી ટેકનોલોજી તમારે ખરીદીને એને યુઝ કર્યા સિવાય છૂટકો નથી. અને therefore જે threat potential છે that you have to neutralize or liquidate it. પણ એકવાર એ જે ટેકનોલોજી લીધાની સાથે સાથે તમે એને મોડર્નાઇઝ કરો તો then you are developing obsolete technology. So side by side you have to make sure કે તમે you are keeping ahead of the world by one step. અને એના માટે હું જે કહું છું એ પ્રમાણે કે આ જે તમે people will making a big mistake if they only they see this event as a air show. It is not air show. It is the nation's technological prowess and technical ability that is being projected in the form of a air show. So please understand the difference between these. દેશની વધતી તાકાત છે હવે આ એર શો. Correct, absolutely right. દિવસ સુધી આપણને અત્યારે જોવા મળશે ને સૌ કોઈની નજર આ એર શો પર રહેશે. ત્યારે સમય આ સમાપ્ત થાય છે. ઉત્પલ વોરાજી અને અદરની સાથે લલિતજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એરફોર્સ કે જે આપણી તાકાત છે ને, તાકાત કેટલી વધતી જોવા મળી રહી છે તેનું શક્તિ પ્રદર્શન ત્યારે આપણે આ આર ઇન્ડિયા શોમાં જોઈ શકીએ છીએ. અને સાથે જ ખાસ કરીને જ્યારે હવે ભારત દેશ આ ફિલ્ડમાં પણ એટલે કે ડિફેન્સમાં પણ સ્વદેશી એટલે કે આત્મનિર્ભર બની રહ્યું છે તેનું આ ઉત્તમ ઉદાહરણ જોઈને દરેક ભારતીયને ગર્વ થઈ રહ્યું છે. અને આ ગર્વની અનુભૂતિ આપણે આ 5 દિવસ લઈ શકીશું કે જ્યારે આપણને આકાશમાં ઊંચાઈઓમાં ભારત દેશની સંરક્ષણની શક્તિઓ જોવા મળશે. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.